હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય જલારામ. સવારમાં ગુડ મોર્નિંગ. સવારના વાગી ગયા છે 5 ને અમે જઈએ છીએ સિદ્ધનાથ મહાદેવના મંદિર. અને સિદ્ધનાથ મહાદેવ સુરત શહેરના ઓલપાડ તાલુકાના સજ ગામમાં આવેલું છે. અને આજે ત્યાં મેળો છે. આજે અમે મેળામાં જઈએ છીએ, તો અમે તમને બતાવીએ, બરાબર, જાત્રા. અને આ છે સવારનો નજારો. સવારના વાગી ગયા છે 5 ગાઈસ. હમણાં કોઈ છે નથી જાગતું. હવે અમે ચાલ્યા જાત્રામાં દંતાળા વેચવા. આ છે મારી ગાડી, એમાં ભરેલા છે દંતાળા. તો ગાઈસ, દંતાળા ભરેલા છે, દંતાળા. તો ગાઈસ, અમે 15 કિલોમીટરનો રસ્તો કાપીને આવી ગયા છે સિદ્ધનાથ મહાદેવના મંદિરે. તો ચાલો દર્શન કરવા. આ છે સિદ્ધનાથ મહાદેવનું મંદિર. આ બધું મંદિરનું પરિસર તોડે છે હમણાં, ને પાછું નવું બાંધકામ થશે. મંદિરની લાઇટિંગ જોવું ગાઈસ, કેટલું મસ્ત છે. વાવ, અમેઝિંગ, જોરદાર. આ છે સિદ્ધનાથ મહાદેવનું મંદિર. કદાચ અંદર ફોન નહીં લઈ જવા દે, એટલે હું તમને આટલે જ દર્શન કરાવી દઉં. કદાચ અંદર ફોન નહીં લઈ જવા દે, એટલે તમને દર્શન નહીં કરાવી શકું. તો મળીએ પાછા દર્શન કરીને, બરાબર. તો ગાઈસ, તો આપણે દર્શન કરીને આવી ગયા છે, અને તમને મંદિરની બહારનો નજારો બતાવું. જો ગાઈસ, કેટલા બધા શિવલિંગ બનાવેલા છે. એટલે જેવું બહાર બધા મહાદેવના શિવલિંગ બનાવેલા છે. ને પહેલાં છે ને આટેથી આવવા જવાનું હતું લાઈનમાં. હવે આ બધું તોડી નાખેલું છે ને, એટલે હવે બધું સીધું આવશે. આટલેથી સામેથી બધા લોકો દર્શન કરવા આવશે, બરાબર. તો જાત્રા ચાલુ થઈ ગઈ છે સાહેબ, અને આટલે બધું ચગડો ને એવું બધું છે, કંઈ ચાલુ થયું નથી. પછાડી જ છે, જોવો તમે. ના, હજુ કંઈ ચાલુ થયું નથી. બસ થોડું ઘણું વેચાવા લાગેલું છે. નાના છોકરાના કપડા ભાઈ. ને આટલે જોવો, 20 રૂપિયાના સેલ, 30 રૂપિયાના સેલ, બધું મળી જાય. 20 રૂપિયામાં તમારે જે વસ્તુ જોઈતું હોય તે 20 રૂપિયાને એક આવશે ભાઈ, બરાબર. ઠંડીમાં ઉઠવા માટે ધાબળા. આઈસ્ક્રીમ, વેલર પાટલી, બધું જ છે ભાઈ અહીંયા. જાત્રામાં ફરવાનો બહુ મોકો મળે નહીં, કેમ કે અમે તો વેચવા આવેલા છે કે જાત્રામાં બહુ ફરવાનો મોકો નહીં મળે. અમારે આટલે રાતના 12 વાગી જાય. 12 વાગ્યા સુધી આટલે અમારે વેચવું પડે, બરાબર. અમે આટલે જ છે બધું. આ છે અમારા દંતાળા, જુઓ છે ને દંતાળા. તો હેલો ગાઈસ, વાગી ગયા છે સવારના 8, અને જુઓ ઘરાકી ચાલુ થઈ ગઈ છે. પબ્લિક ચાલુ થઈ ગયું છે બધું. તો ગાઈસ, અત્યારના વાગે છે 11 વાગે. હું કુંડ પાસે ઉભેલો છું. જુઓ કુંડમાં માછલી દેખાય તમને? કેટલી બધી માછલી છે. આ બધા મમણા અને બધી કણી નાખે ને, ગાંઠિયા એવું, તે બધી માછલી ખાવા આવે. જો કેટલી બધી માછલી છે, એવી બધી. એ જાય બહુ બધી માછલી. આ છે કુંડ. અહીંયા પિંડ તર્પણ કરે છે. આજે મોક્ષ એકાદશી છે કે નહીં, એટલે બધા આજે તર્પણ કરવા આવેલા છે.
હજુ તો બપોરના 11 વાગેલા, હજુ તો કેટલી વાર, હજુ કોઈ ગ્રાહકી થઈ નથી. હજુ તો દંડા અમે વેચતા જ છે, વેચીને પરવાઈને હું રાતના 12 વાગે. બધા ગ્રાહક ચાલુ થાય 4-5 વાગે, પછી બધા ગ્રાહક આવશે ને પછી વેચાશે. તો ગાઈસ અત્યારના વાગ્યા છે 11:30 અને હજુ પણ મેળો ચાલુ જ છે. હજુ પણ ભીડ છે, હજુ મેળામાં ઘણી ભીડ થઈ. જો તમે બતાવો હે ભાઈ તમારી ગુણ છે તે પછી પેલા ગેટ ખુલ્લો રાતના 11:30 થવા આવ્યા છે તો હજુ ભીડ છે ને લોકોના દંડા આપો હજુ પડેલા જ છે. હજુ બહુ વેચા થયું નથી. એમ તો ઘણા નીકળી ગયા પણ હજુ મતલબ છે દંટાળા, ઘણા લોકો છે. હા મારા મમ્મી પણ હજુ દંડા વેચતા જ છે. હવે થોડાક બાકી છે. હવે અમારા દંડા પટવાની તૈયારીમાં જ છે. તમે થોડીક વાર ઘરે નીકળી જાઓ, બરાબર? અમે લગભગ 12:30 સુધીમાં ઘરે પહોંચી જવું. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, બરાબર? થેન્ક યુ.